બ્રહ્મા અને નારદનો સંવાદ. શ્રી હરિની સૃષ્ટિ આદિ લીલા. નારદે પૂછ્યું, હે દેવોના દેવ, આપને મારા નમસ્કારો. હે પ્રાણી માત્રના ઉત્પાદક, હે સર્વના પૂર્વજ, આત્મતત્વનો સાક્ષાત્કાર કરાવનાર જે જ્ઞાન છે તે મને વિશેષ કરી કહો. હે પ્રભુ, આ જગત જેનાથી પ્રકાશે છે, જેના આશ્રયવાળું છે, જેનાથી સર્જાય છે, જેમાં લય પામે છે, જેને આધીન છે અને જેવું છે તેનું યથાર્થ સ્વરૂપ મને કહો. આ ભૂત ભવિષ્ય અને વર્તમાનના પ્રભુ હોય આ સર્વ જાણો છો, અને આપે હથેળીમાં આપે રહેલા આંબળાની પેઠે જ્ઞાન વડે જગતનો નિશ્ચય કર્યો છે. આપને જેનાથી જ્ઞાન થયું છે, આપને જેનો આધાર છે, આપ જેને આધીન છો અને આપ જેના સ્વરૂપ છો તે મને કહો. આપ એકલા પોતાના સંકલ્પ બળથી પૃથ્વી આદિ 5 મહાભૂતો દ્વારા સર્વ પ્રાણીઓનો સર્જો છો. વળી આપ પોતાની શક્તિનો આશ્રય કરી કરોળીઓ જેમ લાળ વડે ઝાડ બાંધે છે, છતાં તેમાં બંધાતો નથી, તેમ પોતે પરાભવ પામ્યા વિના અને પરિશ્રમ રહિત થઈને પોતા વિશે રહેલા પ્રાણી માત્રનું રક્ષણ કરો. આ જગતના નામ રૂપ અને ગુણોથી યુક્ત જે કંઈ પ્રતીત થાય છે તે સર્વમાં હું આપના સિવાય કોઈ બીજાથી ઉત્પન્ન થઈ હોય એવી સત અસત ઉત્તમ અને મધ્યમ યા અધમ એ કોઈ બીજી વસ્તુ જોતો નથી. એ રીતે પરમેશ્વર છતાં આપે અત્યંત સમાધિનિષ્ઠ રહી ઘોર તપ કર્યું. તેથી આપ અમને મોહ ઉપજાવો છો અને આપનાથી પણ બીજો કોઈ પરમેશ્વર નથી એવી શંકા કરાવો છો. તો હે સર્વજ્ઞ, હે સર્વના ઈશ્વર, એ સર્વ હું પૂછું છું. માટે આપના ઉદ્દેશ્યથી જે રીતે હું જાણું છું તે રીતે આપ વિશેષ કરી જણાવો. બ્રહ્માએ કહ્યું, હે વત્સ, તારો આ સંશય અને સંશયપૂર્વક પ્રશ્ન યોગ્ય છે, કેમ કે તું જીવો પ્રત્યે દયાળુ છે. તેથી હે સૌમ્ય, ભગવાનના પરાક્રમો પ્રકટ કરવાની તે મને પ્રેરણા કરી છે. તું મને જે ઈશ્વર કહે છે તે તારું કહેવું અસત્ય નથી, કેમ કે મારો આવો પ્રભાવ જે પરમેશ્વરથી છે તે મારાથી બીજા પરમેશ્વર ન જાણીને જ તું આમ કહે છે. જેમ સૂર્ય, અગ્નિ, ચંદ્ર, નક્ષત્રો અને ગ્રહો અને તારાઓ ચૈતન્ય રૂપ પરમાત્માએ પ્રકાશિત કરેલી વસ્તુઓનું જ પ્રકાશન કરે છે, તેમ હું પણ સ્વયં પ્રકાશ પરમાત્માએ પ્રકાશિત કરેલા જગતનું પ્રકાશન કરું છું. હે વાસુદેવ, ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ, કેમ જેમની દુર્જય માયાથી મોહ પામેલા તારા જેવા પુરુષો મને જગતનો પરમેશ્વર કહે છે. જે ભગવાનની સમક્ષ ઊભી રહેવામાં પણ માયા શરમાય છે, એ માયાથી મોહિત થયેલા દુષ્ટ બુદ્ધિવાળા આપણા જેવા પુરુષો દેહાભિમાની થઈ હું એ પ્રમાણે બડાઈ કરે છે. હે બ્રહ્મન, જગતનું ઉપાદાન કારણ 5 મહાભૂતો રૂપી દ્રવ્ય, જન્મ કારણ, કર્મોને શોભ પમાડનારો કાળ, તેના પરિણામનું કારણ સ્વભાવ અને ભોગતા જીવ, આ સર્વ ખરી રીતે ભગવાન વાસુદેવથી ભિન્ન પદાર્થ તરીકે છે જ નહીં, કેમ કે કારણથી ભિન્ન હોઈ શકે નહીં. વેદો નારાયણથી જ ઉત્પન્ન થયા છે, દેવો નારાયણના જ અંગથી ઉત્પન્ન થયા છે, લોકો નારાયણના જ આનંદના એક અંશ છે, અને યજ્ઞો નારાયણની જ પ્રાપ્તિનું એક સાધન છે. તેમજ પ્રાણાયામ આદિ યોગ એ યોગથી સાધ્ય ચિત્તની એકાગ્રતા રૂપ તપ, એ તપથી સાધ્ય જ્ઞાન, ને તે જ્ઞાનથી સાધ્ય ફળ મોક્ષ, એ સર્વ નારાયણ પરાયણ જ છે. હે ભગવાન સર્વના દ્રષ્ટા, ઈશ્વર સર્વ વિકારોથી રહિત, સર્વના દ્રષ્ટા, સર્વમાં વ્યાપ્ત અને સર્વના આત્મારૂપ છે. મને પોતાને પણ તેમણે સર્જેલો છે, માટે તેમની કૃપા દૃષ્ટિથી પ્રેરણા પામી તેમણે સર્જવા ધારેલું જ હું સર્જું છું. ભગવાન પોતે નિર્ગુણ છે, તો પણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લય માટે પોતે માયાથી સત્વ, રજસ ને તમસ એ ત્રિગુણને ગ્રહણ કરે છે, અને 5 મહાભૂતો, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો તથા ઇન્દ્રિયોના કારણરૂપ એવા તે સત્વાદિ ગુણો વસ્તુતઃ નિત્ય મુક્ત છતાં માયાના વિષયરૂપ બનેલા જીવને કાર્ય, કારણ તથા કરતા એ ત્રણેયમાં અભિમાન કરાવી બાંધે
બાંધે છે. હે બ્રહ્મન, ઇન્દ્રિય જ્ઞાનથી પર એ ભગવાન આ 3 ગુણોને લીધે જ અત્યંત અલક્ષિત ગતિવાળા છે, અને તે જ ભગવાન સર્વ પ્રાણીઓના તથા મારા ઈશ્વર છે. એ માયાપતિ ભગવાનને વિવિધ સ્વરૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે પોતાને વિશે પ્રાપ્ત થયેલ કાળ, કર્મ તથા સ્વભાવને પોતાની માયા વડે ગ્રહણ કર્યા. પછી પરમાત્માથી આશ્રિત એવા કાળને લીધે ગુણોના શોભ થયો, એટલે પરસ્પર ગુણોનું સંમિલન થયું. પછી સ્વભાવથી પરિણામ થયું, એટલે તે ગુણોમાં જુદા જુદા રૂપોની પ્રાપ્તિ થઈ, અને પછી જીવોના અદૃષ્ટ પુણ્ય પાપ રૂપ કર્મથી મહતત્વનો જન્મ થયો. પછી રજોગુણ તથા સત્વગુણથી વૃદ્ધિ પામી એ મહતત્વ રૂપાંતર પામ્યું, એટલે તેનાથી દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયારૂપ તમ પ્રધાન તત્વ ઉત્પન્ન થયું. એ જ અહંકાર કહેવાય છે. આ અહંકાર વિકાર પામી સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારનો થયો. હે નારદજી, આ 3 અહંકાર પૈકી તામસ અહંકારમાં 5 મહાભૂતોને ઉત્પન્ન કરવાની શક્તિ છે, રાજસમાં સર્વ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરવાની શક્તિ છે, અને સાત્વિકમાં મન અને ઇન્દ્રિયોના દેવોને ઉત્પન્ન કરવાની શક્તિ છે. 5 ભૂતોનો આદિ તામસ અહંકાર પણ વિકાર પામ્યો, એટલે તેનાથી આકાશ ઉત્પન્ન થયું. આ આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ અને ગુણ શબ્દ છે, જે દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને વસ્તુને જણાવનાર છે. આથીનો આકાશ વિકાર પામ્યું, એટલે તેથી સ્પર્શ જેવોનો ગુણ છે એવો વાયુ ઉત્પન્ન થયો. એ વાયુમાં આકાશનું કારણ તરીકે અનુસરણ છે, તેથી તે વાયુ શબ્દ ગુણવાળો પણ છે, અને ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળનું તે જ કારણ છે. એ વાયુ પણ કાળ, કર્મ તથા સ્વભાવને લીધે વિકાર પામ્યો, એટલે તેથી રૂપ ગુણવાળું તેજ ઉત્પન્ન થયું. એ તેજમાં આકાશ તથા વાયુનું પણ કારણ તરીકે અનુસરણ છે, તેથી તેમાં સ્પર્શ તથા ગુણ શબ્દ ગુણ પણ છે. પછી તે જ વિકાર પામ્યું, એટલે તેથી રસ ગુણવાળું જળ ઉત્પન્ન થયું. આ જળમાં પણ આકાશ, વાયુ તથા તેજનું કારણ તરીકે અનુસરણ હોવાથી તેમાં શબ્દ, સ્પર્શ તથા રૂપ એ ગુણો પણ છે. એ જળ વિકાર પામતા અંધ ગુણવાળો પૃથ્વી ઉત્પન્ન થઈ. આમાં પણ આકાશ, વાયુ, તેજ તથા જળનું કારણ તરીકે અનુસરણ હોવાથી શબ્દ, સ્પર્શ, રૂપ તથા રસ એ ગુણોથી પણ યુક્ત છે. પછી સાત્વિક અહંકાર વિકાર પામ્યો, એટલે તેથી મન અને તેનો અધિષ્ઠાયક દેવ ચંદ્ર ઉત્પન્ન થયા. તેમજ દિશાઓ વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર અને પ્રજાપતિ એ 10 સાત્વિક અહંકારના કાર્યરૂપ ઇન્દ્રિયોના દેવતાઓ પણ ઉત્પન્ન થયા. પછી રાજસ અહંકાર વિકાર પામ્યો, એટલે તેથી 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, કેમ કે જ્ઞાન શક્તિવાળો બુદ્ધિ તથા ક્રિયાશક્તિવાળો પ્રાણ રાજસ અહંકારના કાર્ય છે, માટે આ ઇન્દ્રિયો પણ રાજસ અહંકારથી જ ઉત્પન્ન થાય છે. તેમાં શ્રોત્ર, ત્વચા, ઘાણ, ચક્ષુ, જીભ એ 5 જ્ઞાનેન્દ્રિય છે, અને વાણી, હાથ, પગ, ગુદા, લિંગ એ 5 કર્મેન્દ્રિય છે. હે બ્રહ્મવેતામાં શ્રેષ્ઠ નારદ, આ 5 ભૂતો, 10 ઇન્દ્રિયો, મન, ઇન્દ્રિયોના વિષયો, બુદ્ધિ અને પ્રાણ એ સર્વ પદાર્થો જુદા જુદા હતા, ત્યારે બ્રહ્માંડ રૂપી શરીરને ઉત્પન્ન કરવા સમર્થ થયા નહીં. પણ ભગવાનની શક્તિથી પ્રેરણા પામેલા તે પદાર્થો પરસ્પર એકઠા થયા. તેઓએ મુખ્ય અને ગૌણ ભાવનો આશ્રય કરી સમષ્ટિ દ્રષ્ટિ રૂપ આ બ્રહ્માંડ શરીર ઉત્પન્ન કર્યું. જે નિર્જીવ બ્રહ્માંડ જળની અંદર રહેલું જ હતું, તેને હજારો વર્ષના અંતે પરમાત્માએ કાળ, કર્મ તથા સ્વભાવમાં સ્થિતિ કરી સચેત કર્યું. પછી તે જ પુરુષ પરમાત્મા બ્રહ્માંડને ભેદી તેમાંથી હજારો ઉરુઓ, પગ, બાહુઓ તથા નેત્રોવાળા અને હજારો મુખ તથા મસ્તકોવાળા વિરાટ સ્વરૂપે બહાર નીકળ્યા. વિદ્વાનો જેમના કેળ વગેરે નીચેના અવયવોથી 7 નીચેના લોકો, અતલ આદિની અને જહાંગ વગેરે ઉપરના અવયવોથી પૃથ્વી આદિ 7 ઉપરના લોકોની કલ્પના કરે છે. આ વિરાટ પુરુષના મુખથી બ્રાહ્મણો, બાહુઓથી ક્ષત્રિયો, ઉરુઓમાંથી વૈશ્યો અને એમના 2 પગમાંથી શૂદ્રો ઉત્પન્ન થયા. એ મહાત્માના 2 ચરણમાં કેડ સુધી ભૂલોક, નાભીમાં ભૂલોક, હૃદયમાં સ્વર્ગલોક તથા છાતીમાં મહલોકની કલ્પના કરી છે.
એમની ડોકમાં જનલોક, બે હોઠમાં તપલોક, મસ્તકોમાં સત્યલોક કલ્પેલો છે. વૈકુંઠ નામનો જે બ્રહ્મલોક છે તે તો સનાતન છે. એની સૃષ્ટિ પ્રપંચમાં ગણના નથી. તે વ્યાપક વિરાટ પુરુષની કેડમાં અતલની, બે સાથળમાં વિતલની, બે ઢીચણમાં અને પવિત્ર સુતલની, બે પિંડમાં તલાતલની, બે ઘૂંટીમાં મહાતલની અને પગના બે ફણાઓમાં રસાતલની અને પગના તળિયામાં પાતાળની કલ્પના કરી છે. આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે. અથવા તેમના ચરણમાં ભૂલોકની અને નાભીમાં ભૂલોકની અને મસ્તકમાં સ્વર્ગલોકની એમ ત્રણેય લોકની કલ્પના પણ કરી છે.